તમે ક્યારેક છે ને જલારામ બાપાના વીરપુર આવવાના હોય ને દર્શન કરવા માટે અને જમવું હોય ને સારું, તો વીરપુર જ્યાં એન્ટ્રી થાય ને ત્યાં જ સીધી રવિ રેસ્ટોરન્ટ આવે છે. અમે ગયા વર્ષે આવ્યા હતા અને આ વર્ષે આવ્યા. જો તમારે સારામાં સારું જમવું હોય ને તો રવિ રેસ્ટોરન્ટમાં આવવું, કેમ કે અમે અત્યારે જમ્યા એક જ સરખો ટેસ્ટ, અને અમને શું શું જમાડ્યા એ તમને હમણાં હું અંદર જઈને બતાવું. રાજકોટમાં માત્ર 2 જ હોટલમાં આવો ટેસ્ટ મને ખાવા મળ્યો છે, અને એક અહીંયા રવિ હોટલમાં. એટલે તમારે ટેસ્ટી જમવું હોય ને તો શું શું છે ને હું તમને અંદર જઈને બતાવું. અમે છે ને આમ વીરપુર પાસેથી નીકળ્યા હતા, એટલે સ્પેશિયલ અહીંથી નીકળી એટલે અહીંયા બ્રેક મારી જ દઈએ અમે. હવે હું તમને અંદર બતાવું. જા રવિ હોટલ છે ને એમાં બ્રિજેશભાઈ છે, સંજયભાઈ છે. ગયા વખતે હતા સંજયભાઈ, અત્યારે ગામમાં ગયા છે. અને હજી દિવ્યેશભાઈ છે એ સામે યુનિટ છે ને એમાં બેસે છે. સંજયભાઈ છે ને અહીંયાના મેનેજર છે. અને અમે છે ને શું જમવું ને આખું સંજયભાઈ ઉપર છોડી દીધું હતું. હવે અમને શું શું જમાડ્યા એ તમને બતાવું. જો અમને છે ને જે વસ્તુ આપી ને, જો પહેલાં તો છે ને સલાડની વાત કરી તો આ ભેળ જેવું સલાડ બનાવી દીધું. પાપડ છે, તળેલા મરચાં છે, ભરેલા મરચાં અને પાછા શેકેલા મરચાં, રોટલી, રોટલા અને પરોઠા, પછી કઢી, દાળ. હવે ખાસ છે ને એનું શાક, આ જે શાક છે ને પનીર લસણિયા, એની ઉપર તમે વઘાર જુઓ, એક્સ્ટ્રા વઘાર કર્યો છે. એને મિક્સ કરીને જે ટેસ્ટ આવે ને, એટલે આપણે જે ચૂલાની રસોઈ ખાતા હોય ને એવી રીતે શેકેલું હોય ને એવું શાક લાગે. એટલે પનીર લસણિયા તમે આવો ને તો ખાસ પનીર લસણિયા ખાજો. આ અડદની દાળ, ઢોકળી, સેવ ટમેટા, ઊંધિયું, રસાવાળા બટેટા, અને ખાસ આ છે ને આ ભરેલું શાક છે, ભરેલા રીંગણા. ભરેલા રીંગણા તો તમે જોયા હશે, પણ ભરેલા બટેટા છે ને એ મેં અહીંયા આવીને જોયા. હવે બટેટાની અંદર મસાલો ભરે છે, એટલે એક તમે આવો ને તો ભરેલા બટેટા ટેસ્ટ કરજો. એના સિવાય છે ને વઘારેલો રોટલો, શ્રીખંડ અને આ બધા સલાડ અને આ બધું જોવો ને તમે તો ટેસ્ટ છે ને રાજકોટમાં, મેં કીધું એમ કે રાજકોટમાં આવો ટેસ્ટ ખાલી 2 જ હોટલમાં હતો, અને એક હોટલ અહીંયા રવિ. વીરપુર જલારામ આવો એટલે સીધું એન્ટ્રીમાં જ રવિ હોટલ આવે. એટલે તમારે ટેસ્ટફુલ જમવું હોય તો મેં બતાવ્યું ને એ તમે જોઈ લેજો. એક શાક અને એકથી ચડિયાતા શાક છે, અને એ તો તમે ટેસ્ટ કરશો ને ત્યારે જ તમને ખબર પડશે. અને રવિ હોટલમાં તમારે કાંઈ બીજું કાંઈ વાત કરવાની હોય, જાણવાનું હોય કે બુકિંગ કરાવવાનું હોય તો હું કોમેન્ટમાં નંબર નાખી દઉં છું, તમે કોન્ટેક કરી લેજો.